ગુડ મોર્નિંગ બાળકો. ગુડ મોર્નિંગ ટીચર. આજે આપણે આ બોર્ડ બુકની ઓળખ મેળવવાની છે. આને શું કહેવાય? બોર્ડ બુક. શું કહેવાય? બોર્ડ બુક. આજે આપણે 1 થી 5 નંબરની જોવાની છે. હવે 1 નંબર છે વ્યવસાયકાર છે અને 2 નંબરમાં છે રંગ અને આકાર, 3માં શાકભાજી છે, 4 નંબરની છે પાલતુ અને જંગલી પ્રાણી અને 5 નંબરની પક્ષીઓની છે. તો આપણે 1 નંબરની લઈએ. ખોલો જો. ચાલો, હવે તમારે ચિત્રના નામ કહેવાના છે અને જે ના આવડે હું કહીશ. ચાલો, આ કોનું ચિત્ર છે? કુંભાર. કુંભાર શું કામ કરે? માટલા બનાવે. પછી બીજું શું બનાવે? માટીમાંથી શું બનાવે? ઘડી. પછી બીજું શું બને માટીમાંથી? કોડિયા. પછી કુંડા વગેરે બનાવે છે. ચાલો, આ બીજું ચિત્ર શાનું છે? લુહાર. લુહાર શું કરે? લોઢું ટીપે. લોઢાની જે વસ્તુ હોય એમાંથી જુદી જુદી વસ્તુઓ બનાવે. ચાલો, આ શાનું ચિત્ર છે? દરજી. દરજી શું કામ કરે? સરસ. આ શાનું ચિત્ર છે? કડિયો. કડિયો શું કામ કરે? ઘર બનાવે. ચાલો આગળ. આ શાનું ચિત્ર છે? રંગારો. શું કહેવાય આને? રંગારો રંગ કરે, દિવાલ ઉપર કલર કરે છે. આ શાનું ચિત્ર છે? સોની. સોની શું કામ કરે? સોનું બનાવે નહીં, સોનાના ઘરેણા બનાવે. શું બનાવે? સોનેના ઘરેણા. બુટ્ટી, પછી આ નથણી, પછી ગળાની અંદર માળા હોય, સેટ હોય, આવું બધું કોણ બનાવે? સોની બનાવે. ચાલો આગળ. આ કોણ છે? મોચી. મોચી શું કામ કરે છે? ચંપલ સીવે. ચાલો, આ કોણ છે? માળી. કોણ? માળી. તમે જોયું છે કોઈ જગ્યાએ? કઈ જગ્યાએ જોયું? બગીચામાં હોય. માળી ફૂલછોડનો ઉછેર કરે છે, ફૂલછોડને પાણી પાય. ચાલો, આગળનું ચિત્ર સારું છે. જલેબી પાડે છે. પણ જલેબી પાડે એને શું કહેવાય? ગળી વસ્તુ બનાવે તેને, મીઠાઈ બનાવે તેને શું કહેવાય? કંદોઈ. શું કહેવાય? કંદોઈ. ચાલો, આ કોણ છે? તમે સિરિયલ જોવો છો ને? ઘરે ટીવી જોવો છો ને? અભિનેતા. શું કહેવાય? હા, અને અંગ્રેજીમાં એને શું કહેવાય? એક્ટર. અભિનય કરે છે. ચાલો, આ કોણ છે? વકીલ. સરસ. વકીલ શું કામ કરે? વકાલત કરે. આ કોણ છે? પાયલોટ. પાયલોટ શું કામ કરે? વિમાન ચલાવે. આ કોણ છે? શિક્ષક. શિક્ષક શું કામ કરે? બાળકોને ભણાવે, ભણાવવાનું કામ કરે. આ કોણ છે? શાકભાજી વાળો શું કામ કરે? શાકભાજી વેચે છે. ચાલો, આ કોણ છે? ડોક્ટર. ડોક્ટરનું શું કામ? ડોક્ટર શું કામ કરે? દવા કરે, તપાસે છે. ચાલો, આ કોણ છે? પોલીસ. પોલીસ શું કામ કરે? પછી બીજું શું કામ કરે? કોણ પકડે? ચોરને પકડે. સરસ. ચાલો, આ કોણ છે? નર્સ. પરિચારિકા કહેવાય ગુજરાતીમાં.
નર્સ શું કામ કરે? દવા કરે. ચાલો આ કોણ છે? ન્યાયાધીશ કહેવાય આને. બે વ્યક્તિ વચ્ચે ઝઘડા થાય અને એનો ઉકેલ લાવે, ન્યાય આપે, તેને ન્યાયાધીશ કહેવાય. આ કોણ છે? સૈનિક. સૈનિકનું શું કામ? રક્ષા કરવાનું. કોની રક્ષા? દેશની રક્ષા કરવાનું. સરસ. આ કોણ છે? ખેડૂત. ખેડૂતનું શું કામ? ખેતી કરે. આ કોણ છે? ઇજનેર. શું કહેવાય એને? ઇજનેર. એનું શું કામ? મકાનના નકશા બનાવે. ચાલો આ કોણ છે? કંડક્ટર. કંડક્ટર શું કરે? તમે બસમાં બેઠ્યા છો બધા? તો ટિકિટ લો છો તમે? તો ટિકિટ કોણ આપે? કંડક્ટર આપે. ચાલો આ કોણ છે? ડ્રાઈવર. વાહન ચાલક કહેવાય ગુજરાતીમાં. એ શું કરે? વાહન ચલાવે. આ કોણ છે? ફાઈટર. ફાયરમેન કહેવાય. એનું શું કામ? આગ બુઝાવવાનું. સરસ. આ કોણ છે? વાળંદ. વાળંદનું શું કામ? વાળ કાપે. આ કોણ છે? ઇલેક્ટ્રિશિયન કહેવાય. આ ઇલેક્ટ્રિક વસ્તુઓ ચાલુ કરવાનું કામ તેનું. હવે 2 નંબરની બોર્ડ બુક આયા. આની અંદર છે રંગ અને આકાર. ચાલો આ કયો રંગ છે? કેસરી. કયો? કેસરી રંગ. આ કયો રંગ છે? પીળો. અને આ ચિત્ર શાનું છે? કેરી. અને આ શાનું ચિત્ર છે? નારંગી. સરસ. ખાધી તમે? સરસ. આ કયો રંગ છે? જાંબલી. આ જાંબલી રંગનું શું છે? રીંગણ. સરસ. પછી બીજું જાંબલી રંગનું શું આવે છે? જાંબુ. સરસ. ચાલો આ કયો રંગ છે? લીલો. લીલા રંગનું શું છે? બીજું શું આવે લીલા રંગનું? મરચું. સરસ. ચાલો આ કયો રંગ છે? કાળા રંગનું શું છે? બીજું શું છે આવે કાળા રંગનું? કાળા રંગનું બીજું શું હોય? તમારા માથાના વાળ કેવા છે? કાળા. ભેંસ કેવી હોય? સરસ. ચાલો આ કયો રંગ છે? સફેદ. ધોળો. ચાલો સફેદ રંગનું બીજું શું હોય? દહીં. પછી બીજું શું હોય? છાશ. પછી આવી ગયું દહીં. ચાલો આ કયો રંગ છે? વાદળી. ચાલો આ કયું ચિત્ર છે? ટોપી. કેવા કલરની ટોપી છે? વાદળી. ચાલો આ સોટી કેવા કલરની છે? વાદળી. ચાલો આ કયો રંગ છે? લાલ. શાનું ચિત્ર છે આ? ટામેટા તમે ખાધા છે? કેવા લાગે? ખાટા ખાટા. સરસ. ચાલો આ કયો રંગ છે? ગુલાબી. આ શાનું ફૂલ છે? કમળ. ચાલો હવે આકાર આયા છે. આ કેવો આકાર છે? વર્તુળ કહેવાય. અને કેવું કહેવાય? વર્તુળાકાર કહેવાય. આ સારું ચિત્ર છે? દડો. દડો વર્તુળાકારનો છે. ચાલો આ કેવો આકાર છે? ચોરસ. આ બાજુમાં શાનું ચિત્ર છે? ઘડિયાળનો આકાર કેવો છે? ચોરસ. ચાલો આ કેવો આકાર છે? લંબચોરસ. આ બાજુમાં શાનું ચિત્ર છે?
ટીવી નો આકાર કેવો છે? લંબચોરસ છે. ચાલો, આ કેવો આકાર? અર્ધગોળાકાર કહેવાય. કેવો? અને આ વાડકો છે. તમારા ઘરે છે બધાને વાડકા આવા? કેવા આકારનો છે? અર્ધગોળાકારનો છે. ચાલો, આ કેવો આકાર છે? ત્રિકોણ. અને આ બાજુમાં શાનું ચિત્ર છે? પિઝા. તમે ખાધા? કેટલાય ખાધા? સરસ. ચાલો, આવા આકારનું બીજું શું આવે છે? સમોસા. સમોસા ખાધા છે? સરસ. ચાલો, આ કેવો આકાર છે? શંકુ આકાર. ચાલો, આ સારું ચિત્ર છે. આવી ટોપી તમારા માથા ઉપર મૂકો ને તમે, એ કેવો આકાર કહેવાય? શંકુ. કેવો? ચાલો, આ કેવો આકાર છે? ઘનાકાર કહેવાય. કેવો? ઘનાકાર. આ રમકડું જોયું છે તમે? જોયું ને? એ ઘન આકારનું છે. ચાલો, આ કયો આકાર છે? ષટકોણ કહેવાય. શું કહેવાય આને? આપણે કક્કો શીખીએ એ વખતે સ આવે છે ને, ષટકોણનો સ, તે ષટકોણ છે આ. અને આવું જોયું છે તમે સાધન? આને શું કહેવાય? બોલ્ટ. કઈ જગ્યાએ ઉપયોગ થાય તે? ગાડીમાં, ટાયરમાં, કોઈક જગ્યાએ બોલ્ટ ચડાવવા માટે ઉપયોગ થાય છે. એ ષટકોણ આકારનો છે. ચાલો, આ આકાર જોયું છે આવો? આને શું કહેવાય? પિરામિડ કહેવાય. શું કહેવાય? પિરામિડ કહેવાય. હવે આ કયો આકાર છે? અષ્ટકોણ. શું કહેવાય? અષ્ટકોણ છે. અને આ કયો આકાર છે? પંચકોણ. પંચકોણ. એને જો પંચકોણ એટલે આ 1 2 3 4 ને 5 ખૂણા છે એટલે પંચકોણ કહેવાય. અને આ અષ્ટકોણ છે એટલે 1 2 3 4 5 6 7 ને 8 એટલે અષ્ટકોણ કહેવાય. ચાલો, આ કેવો આકાર છે? નળાકાર. કેવો છે? નળાકાર છે. અને આ કેવો આકાર છે? વિષમકોણ. આને શું કહેવાય? વિષમકોણ. બે બાજુઓ સરખી હોય, બે બાજુઓ જો આને આ બે બાજુ સરખી, આને આ બે બાજુ સરખી, એવા આકારનું આપણે આ ચિત્ર છે. શાનું ચિત્ર છે આ? પતંગ. પતંગનો આકાર કેવો હોય? આ વિષમકોણ જેવો હોય. ચાલો, આ શાનું ચિત્ર છે? સ્ટાર. આ શાનું ચિત્ર? સપ્તભુજ કહેવાય. આને શું કહેવાય? એને જો 7 બાજુઓ, 1 2 3 4 5 6 ને 7 7 બાજુ એટલે એને સપ્તભુજ કહેવાય. ચાલો, આને પ્રિઝમ કહેવાય. શું કહેવાય? પ્રિઝમ. આ લંબગોળ. શું કહેવાય? આવા આકારનું બીજું શું આવે છે? શું હોય આવા આકારનું? બટાકા. પછી બીજું શું હોય? ઈંડું. મોટેથી બોલો. ઈંડું. સરસ. ચાલો, 2 નંબરની બોર્ડ બુક પૂરી થઈ. હવે 3 નંબરની લઈએ. 3 નંબરની બોર્ડ બુકમાં છે શાકભાજી. શું છે? શાકભાજી. શાકભાજીને ઓળખીએ. ચાલો, આ શાનું ચિત્ર છે? આ પાલકની ભાજી. ચાલો, ખાધી છે પાલકની ભાજી તમે? સરસ. ચાલો, આ શાનું શાકભાજી છે? આ તુરિયું. શું કહેવાય આને? તુરિયું. તુરિયાનું શાક ખાધું છે? સરસ. ચાલો, આ શાનું શાક છે? ફુલેવાર. આ શાનું ચિત્ર છે? સરસ. દૂધીનું શાક કેટલાય ખાધું? સરસ. દૂધી ખાઈએ તો શું આવે?
સરસ. ચાલો આ શાનું ચિત્ર છે? કેટલાય ખાધા બટાકા? રોજ ખાય છે બટાકા નહીં? રોજ ખાવ છો ને? સરસ. આ શાનું ચિત્ર છે? ટામેટા. કેવો કલર છે ટામેટાનો? ચાલો આ શાનું ચિત્ર છે? ધાણા. સરસ. દાણાને શું કહેવાય? કોથમીર. શું કહેવાય? હા, અને હિન્દીમાં ધનિયા કહેવાય. ચાલો આ શાનું શાક છે? ચોળી. ચોળી ખાધી છે ને? ચોળી. ચોળીમાંથી શું નીકળે? ફોલીએ તો દાણા નીકળે. ચાલો આ શાનું શાક છે? ભીંડા ભાવે છે? ચાલો આ શાનું શાક છે? આ કોળું. કેટલાય ખાધું કોળું? સરસ. ચાલો આ શાનું ચિત્ર છે? ફુદીનો. જોયું છે તમે ફુદીનો? શામાં ઉપયોગ કરો છો? ચા બનાવવા. પછી બીજે ક્યાં ઉપયોગ થાય છે તેનો? પાણીપુરીના પાણીમાં. સરસ. પછી શરબતમાં. ચાલો આ શાનું ચિત્ર છે? પરવળ. કેટલાય ખાધા પરવળ? સરસ. ચાલો આ શાનું ચિત્ર છે? ગલકું. કેટલાય ગલકાનું શાક ખાધું? બધાએ ખાધું? સરસ. બધા જ શાકભાજી ખાવાના. ચાલો આ શાનું ચિત્ર છે? શક્કરિયા. કેટલાય ખાધા શક્કરિયા? સરસ. શક્કરિયા આપણે કયા તહેવાર પર ખાઈએ છીએ? ખબર છે કોઈને? શિવરાત્રિ આવે ને, મહાશિવરાત્રિ, એ દિવસે શક્કરિયા ખાસ ખાઈએ છીએ. ચાલો આ શાનું ચિત્ર છે? કાકડી. કાકડી નું શું બનાવીએ આપણે? સલાડ, કચુંબર બનાવીએ. ચાલો આ શું છે? સુરણ. આ શાનું ચિત્ર? બીટ. બીટ છે. કેટલાય ખાધું બીટ? બીટ ખાઈએ તો જીભનો રંગ કેવો થાય છે? લાલ. સરસ. તો બધાએ ખાધું એવું લાગે છે. ચાલો આ શાનું ચિત્ર છે? ચાલો ગાજર કોને વધારે ભાવે છે? બધાને ભાવે. અને બીજા કોને ભાવે છે? ગાજર કોને ભાવે? આપણે પેલા ગીત ગાતા ને, કોને ભાવે? સસલાભાઈને. ચાલો આ શાનું ચિત્ર છે? કારેલું. આ ચિત્રની વાત છે. કારેલા કેવા લાગે સ્વાદે? કડવા. કેટલાને ભાવે છે કારેલા? ઓ, બહુ ઓછાને ભાવે. ચાલો આ શાનું ચિત્ર છે? ડુંગળી. કેટલા ખાય ડુંગળી? તો બધા ખાય ડુંગળી તો. સરસ. આ શાનું ચિત્ર છે? પાપડી. શાની પાપડી પણ? તુવેર પાપડી. ચાલો આ શાનું ચિત્ર છે? વટાણા. કેટલાને ભાવે વટાણા? સરસ. ચાલો આ શાનું ચિત્ર છે? રીંગણ. રાજા ખાય રીંગણ. ચાલો આ શાનું ચિત્ર છે? ભાજી. શાની ભાજી છે? મેથીની ભાજી. મેથીની ભાજીમાંથી શું બને છે? ભજીયા. શું બને? ભજીયા. ચાલો પછી આ શાનું શાક છે? ગવારસિંગ. ચાલો આ શાનું શાક છે? કોબીજ. ચાલો ભાગ 3 પૂરો થઈ ગયો. હવે લઈએ ચોથા નંબરની બોર્ડ બુક. આમાં છે પાલતુ અને જંગલી પ્રાણીઓ છે. ચાલો આ શાનું ચિત્ર છે? ગાય. ગાય શું આપે? સરસ. આ શાનું ચિત્ર?
ભેંસનો રંગ કેવો છે? ભેંસ શું આપે? સરસ. ભેંસના બચ્ચાને શું કહેવાય? બોલો બોલો. પાડું. શું કહેવાય? અને ગાયના બચ્ચાને શું કહેવાય? વાછરું. સરસ. ચાલો, આ શાનું ચિત્ર છે? બળદ. બળદ શા કામમાં ઉપયોગી આવે? ખેતી કરવામાં. સરસ. આ શાનું ચિત્ર છે? ગેટું. ગેટું શું આપે? દૂધ આપે. ને બીજું શું આપે? ઊન. ઊન આપે. એના શરીર ઉપર જે આ વાળ દેખાય ને એને ઊન કહેવાય. શું કહેવાય? ઊન. હવે શિયાળામાં તમે સ્વેટર પહેરશો ને એ ઊનના સ્વેટર હોય. ચાલો, આ શાનું ચિત્ર છે? બકરી કેવું બોલે? બે. સરસ. બકરીને કેટલા આંચળ હોય? બે. આ શાનું ચિત્ર છે? ગેંડો. ચાલો, આ શાનું ચિત્ર? પાડો. આ કૂતરો. આ શાનું ચિત્ર? બિલાડી શું પીવે? દૂધ. બિલાડીના બચ્ચાને શું કહેવાય? શું કહેવાય? મીંદડું. શું કહેવાય? ચાલો, આ શાનું ચિત્ર છે? ઊંટ. આ શાનું ચિત્ર? ઘોડો. આ સિંહ. વાઘ. રીંછ. દીપડો. ચિત્તો. હરણ. અજગર. હાથી. હાથીને કેટલા દાંત છે? બે. દેખાય છે ને? હાથીના કાન કેવા છે? સુપડા જેવા છે. ચાલો, આ શાનું ચિત્ર છે? ભૂંડ. ભૂંડ ક્યારે? ક્યારે? કાદવ મારે. ક્યારે? કાદવ એને બહુ ગમે. આ શાનું ચિત્ર છે? સાપ. સાપ ક્યારે? બિલમાં. દરમાં. ઉંદર દર મારે. તમારા ઘરમાં નહીં રહેતો? રે ને? હા. ચાલ, આ શાનું ચિત્ર? સસલું. સસલું ક્યારે? ખેતરમાં, જંગલમાં, ઝાડીમાં. ચાલો, આને શું કહેવાય? યાક કહેવાય. શું કહેવાય? યાક. આ શાનું ચિત્ર? જીરાફ. ઊંચી ડોક છે ને? ચાલો, આ શાનું ચિત્ર છે? ગધેડું કેવું બોલે? સરસ. ચાલો, હવે 5મી બોર્ડ બુક છે. પક્ષીઓ છે. ચાલો, કયું પક્ષી છે આ? મોર કેવું બોલે? સરસ. ચાલો, આ શાનું ચિત્ર છે? ચકલી કેવું બોલે? સરસ. આ શાનું ચિત્ર? પોપટનો રંગ કેવો છે? પોપટની ચાંચ કેવી છે? પોપટ શું ખાય? મરચું ખાય. સરસ. આ શાનું ચિત્ર છે? કબૂતર કેવું બોલે? ગુ ગુ. સરસ. ચાલો, આ કયા પક્ષીનું ચિત્ર છે? ઘુવડ.
ચાલો આ સુગરી. આ કયા પક્ષીનું ચિત્ર છે? ગરુડ. ગરુડ પક્ષી છે આ. અને આ છે તેતર. જોયું છે તેતર તમે? ચાલો આ કયું પક્ષી છે? બતક. આ સુરખાબ. જો એના પગ કેટલા લાંબા છે. ચાલો આ કયા પક્ષીનું ચિત્ર છે? નહીં, ગુલાબી પેણ. અને આ ચિત્ર, આ પક્ષી જોયું છે? નહીં જોયું? શું નામ છે આનું? ચામાચીડિયું. શું નામ? સરસ. ચામાચીડિયું ક્યારે ઘરમાં ઊંધું લટકતું હોય. ચાલો આ બુલબુલ છે. કયું પક્ષી છે આ? અને આ કાબર. કાબર કાબર કેવું બોલે? કલબલ કલબલ કરે. આ કયું પક્ષી છે? કોયલ. કોયલ કેવું બોલે? બોલો બોલો. સરસ. ચાલો આ કયું પક્ષી છે? હંસ. હંસ ક્યારે? પાણીમાં. ચાલો આ કયું પક્ષી છે? ગીધ. કયું પક્ષી? ગીધ. અને આ શાહમૃગ છે. આ કયું પક્ષી? કાગડો કેવું બોલે? સરસ. અને આ કયું પક્ષી? દરજીડો. ચાલ આ કયું પક્ષી? કુકડો કેવું બોલે? સરસ. ચાલો આ કયું પક્ષી? સમડી. સમડી ક્યાં ઉડે? આકાશમાં છેક અદ્ધર ઉડે. ચાલ આ કયું પક્ષી છે? સાહુડી. કેટલાય જોઈ છે? અને આ સાહુડીના જોયા ને, આને શું કહેવાય? પીછા. શું કહેવાય? આ સારસ પક્ષી છે. અને આ પક્ષી જોયું છે તમે? કયું પક્ષી છે? લક્કડખોદ. સરસ. એ શું કરે છે ખબર? કેટલાને ખબર છે? બોલો. હા, ઝાડનું જે થડ હોય ને એને એની આ ચાંચથી ખોદે છે. ચાલો આ કયું પક્ષી છે? કલકલિયો. એનો કલર કેવો છે? વાદળી કલર હોય છે. ચાલો મજા આવી ને?